પ્રેઝ ધ લોર્ડ. હું વિપુલ ગામિત. આજે ફરી આપણે એક નવા વિષયની સાથે બાઇબલ અભ્યાસ કરીશું. શું આપણે આપણું તારણ ખોઈ શકીએ ખરા? તો આવો જોઈએ એમના વિશે બાઇબલ અને બાઇબલના વચનો શું કહે છે. બાઇબલ માનનારાઓ ખ્રિસ્તીઓ મધ્યે બે જૂથો એવા છે કે જેઓ તારણને લગતા પરસ્પર સાવ વિરોધી હોય એવા વિચારો ધરાવે છે. તેમાંથી પહેલું જૂથ એવો દાવો કરે છે કે એકવાર તારણ પામ્યા એટલે કાયમ માટે સલામત થઈ ગયા, જ્યારે બીજું જૂથ ભારપૂર્વક કહેતું હોય છે કે જે લોકો અંત સુધી ટકશે એવા જ લોકો તારણ પામશે. આ બાબત સંબંધી બાઇબલ શું કહે છે? જો એ વિચારોનું સ્પષ્ટીકરણ કરવામાં આવે તો એ દરેક વિચારોને ટેકો આપતી કલમો બાઇબલમાંથી મળી આવે છે. અનંતકાલિક સલામતી. અનંતકાલિક સલામતીનો ટેકો આપતી થોડીક નમૂનારૂપ કલમો અહીં આપવામાં આવી છે. ફિલિપી 1:6. જેણે દેવે તમારામાં સારા કામનો આરંભ કર્યો તે ઈસુ ખ્રિસ્તના દહાડા સુધી તેને સંપૂર્ણ કરતો જશે. યોહાન 10:27-28-29 પ્રમાણે હું તેઓને અનંત જીવન આપું છું અને કદી તેઓનો નાશ થશે નહીં, અને મારા હાથમાંથી કોઈ તેઓને છીનવી લેશે નહીં. મારો બાપ જેણે મને તેઓને આપ્યા છે તે સહુથી મોટો છે, અને બાપના હાથમાંથી કોઈ તેઓને છીનવી લેવા સમર્થ નથી. યોહાન 17:12. હે પવિત્ર બાપ, જેઓને તે મને આપ્યા હતા તેઓને મેં સંભાળી રાખ્યા છે, અને વિનાશના દીકરા સિવાય તેઓમાંના કોઈનો નાશ થયો નથી. રોમનોનો પત્ર 8:30. વળી જેઓને તેણે અગાઉથી મુકર કર્યા તેઓને તેણે તેડ્યા પણ, અને જેઓને તેણે તેડ્યા તેઓને તેણે ન્યાયી પણ ઠરાવ્યા, તેઓને તેણે મહિમાવંત પણ કર્યા. જ્યારે બીજા જૂથના લોકોની મનપસંદ કલમોની કેટલીક કલમો આ છે થી 24 અને 13. પણ અંત સુધી જે ટકશે તે જ તારણ પામશે. 1 કોરિન્થી 10:5-12. તેઓમાંના ઘણા ખરા પર દેવ પ્રસન્ન ન હતો, માટે તેઓ રાનમાં માર્યા ગયા. માટે જે કોઈ પોતાને સ્થિર ઊભેલો ધારે છે તે પોતે ન પડે માટે સાવચેત રહે. હિબ્રુ 10:38. પણ મારો ન્યાયી સેવક વિશ્વાસથી જીવશે, જો તે પાછો હટે તો તેનામાં મારા જીવને આનંદ થશે નહીં. ખ્રિસ્તી જગતમાં દેવના વચનોને લગતા આ બે ફાંટાઓ જોવા મળે છે. પ્રથમ વિચાર ફ્રાન્સના સુધારવાદી જોન કેલ્વિને રજૂ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તારણ આપણી લાયકાતથી પ્રાપ્ત થતું નથી, તેથી આપણી બિનલાયકાતથી તેને ગુમાવવાનો વારો આવતો નથી. તેમની મનપસંદ કલમો એફેસીઓને પત્ર 2 અધ્યાય 8 અને 9 કલમ. કેમ કે તમે કૃપાથી વિશ્વાસ દ્વારા તારણ પામેલા છો, અને એ તમારાથી નથી, એ તો દેવનું દાન છે, કરણીઓથી નહીં, રખીને કોઈ અભિમાન કરે. બીજા શબ્દોમાં કહીએ તો કેલ્વિને આપણા તારણમાં દેવની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. કેલ્વિનના વિચારના પ્રતિસાદ રૂપે હોલેન્ડના બાઇબલ શાસ્ત્રી જેકબ આર્મિનિયસે તારણમાં માણસની ભૂમિકા પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમની મનપસંદ કલમોમાં ફિલિપી 2 અધ્યાય 12 કલમનો સમાવેશ થયો હતો. તમારું તારણ સાધી લેવાનો યત્ન કરો. કેલ્વિનવાદ ઈશ્વરની સર્વોપરિતા પર વધુ ભાર આપે છે, અને આર્મિનિયનવાદ માણસની જવાબદારી પર વિશેષ ભાર મૂકે છે. આ બે વિચારો એક જ સિક્કાની બે બાજુઓ છે. બાઇબલ ન તો કેલ્વિનના વિચારો પર રચાયેલું છે કે ન તો આર્મિનિયનના વિચારો પર. નીચેના શાસ્ત્ર ભાગોના સમર્થન પ્રમાણે બાઇબલ આ બંને વિચારો વચ્ચે સુંદર રીતે સંતુલન જાળવી રાખે છે. ફિલિપીઓનો પત્ર 2 અને 12 અને 13 વચન. ભય તથા કંપારી સહિત તમારું તારણ સાધી લેવાનો યત્ન કરો, કેમ કે જે પોતાની પ્રસન્નતા પ્રમાણે તમારામાં ઈચ્છવાની તથા કરવાની પ્રેરણા કરે છે તે તો દેવ છે. યર્મિયા 32:40. વળી હું તેઓની સાથે સદાનો કરાર કરીશ કે હું તેઓનું હિત કરતા તેઓની પાસેથી પાછો ફરીશ નહીં, અને તેઓ મારાથી દૂર ન જાય માટે હું મારો ડર તેઓના હૃદયમાં મૂકીશ. હોશિયા 10 અને 12. આપણે નેકી વાવવાની છે, અને ઈશ્વર આપણા પર નેકી વરસાવશે. આપણે કરણીઓથી તારણ પામ્યા નથી, પરંતુ આપણે સાંકડા બારણા મારફતે પ્રવેશવાનો પ્રયત્ન કરવો જોઈએ. જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે તેઓને હવે દંડાજ્ઞા નથી, પરંતુ તેઓએ દેહ પ્રમાણે નહીં પરંતુ આત્મા પ્રમાણે ચાલવું જોઈએ. ઈસુ આપણા વિશ્વાસના અગ્રેસર તથા તેને સંપૂર્ણ કરનાર છે, પરંતુ આપણે ધીરજથી સતત દોડતા રહેવું જોઈએ. હવે આપણે આપણા પ્રશ્ન પર આવીએ. શું આપણે આપણું તારણ ખોઈ શકીએ ખરા? બાઇબલનું સ્પષ્ટ શિક્ષણ હા કે ના સ્વરૂપે જવાબ આપતું નથી. જ્યારે બીજી તરફ બાઇબલ એવું શીખવે છે કે જો આપણે કૃપાથી તારણ પામ્યા છીએ તો આપણે સર્વ પ્રકારના અધર્મીપણાનો ત્યાગ કરીને ઈશ્વરના વચનોની આધીનતામાં જીવન જીવવું જોઈએ, અને ખ્રિસ્તના પુનરાગમન માટે હંમેશા તૈયાર રહેવું જોઈએ. તીતસને પત્ર 2 અધ્યાય
12 અને 13 કલમ આપણે જોઈએ. કેમ કે દેવની જે કૃપા સઘળા માણસોનું તારણ કરે છે તે પ્રગટ થઈ છે. તેથી આપણને એવું શિક્ષણ મળે છે કે અધર્મ તથા વિષય વાસનાનો ત્યાગ કરીને હાલના જમાનામાં ઠાવકાઈથી, પ્રામાણિકપણે તથા ભક્તિભાવ રાખીને વર્તવું. આપણે આ વિષયને લઈને હા નાનો જવાબ નથી આપી શકતા, પરંતુ વચનોને ધ્યાનમાં લઈને આપણે નિર્ણય લઈ શકીએ છીએ. આપણને પવિત્ર આત્મા એ બાબતોની અંદર સમજૂતી આપી શકે છે. એમના માટે એક વચન બીજું પણ આપણે જોઈ શકીએ છીએ. માથીની લખેલી સુવાર્તા 7 અધ્યાય 21 કલમ એમ કહે છે, જેઓ મને પ્રભુ પ્રભુ કહે છે તેઓ સર્વ આકાશના રાજ્યમાં પેસશે એમ તો નહીં, પણ જેઓ મારા આકાશમાંના બાપની ઈચ્છા પ્રમાણે કરે છે તેઓ જ પેસશે. હાલ આપણે જે અભ્યાસ કર્યો, જે વચનોને ધ્યાનમાં લઈને, તેના પરથી તમે પોતે અનુમાન લગાવી શકો છો આપણું તારણ ખોઈ શકે છે કે નહીં. માટે પ્રભુના વચનો પ્રમાણે જીવતા રહીએ, પ્રભુના આગમનના માટે આપણે તૈયાર થતા રહીએ. અને તમારે આ વિષયને લઈને શું કહેવું છે, તમે શું સમજ્યા અને શું શીખ્યા, તે જરૂરથી કોમેન્ટની અંદર કોમેન્ટ કરી શકો છો. પ્રભુ તમને આશીષ આપો. આમેન.